વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું ફક્ત 5 મિનિટમાં ગેસને ચાલુ કર્યા વગર માવો, મલાઈ કે ઘીના ઉપયોગ વગર તૈયાર થતી નવી મીઠાઈ. એકવાર આ મીઠાઈ ઘરે બનાવશો ને તો તૈયાર મીઠાઈ તો માર્કેટમાંથી ક્યારેય નહીં લાવો. કોઈ પણ જાતની ભેળસેળ વગર તમે ઘરે આટલી સરસ મીઠાઈ બનાવી શકો તો બજારમાંથી શું કામ લાવવાની? તો ચાલો તહેવાર માટે મોઢામાં જ મૂકતા પીગળી જાય એવી ટેસ્ટી મસ્ત મજાની નવી મીઠાઈ બનાવવાનું શરૂ કરીએ. તો હવે સૌથી પહેલા ફક્ત 5 મિનિટમાં તૈયાર થતી આ નવી મીઠાઈને આજે આપણે મિક્સરમાં બનાવીશું. તો અહીંયા મિક્સર જારમાં આપણે અડધા કપ જેટલી ખાંડ ઉમેરીએ. સાથે અહીંયા મેં 3 નંગ જેટલી એલચી લીધી છે અને એને એકદમ સારી રીતે બારીક પીસી લેશું. અચ્છા, તમે અહીંયા ખાંડની જગ્યાએ ચાહો તો સાકરનો ઉપયોગ પણ કરી શકો છો. જે પણ તમે લો છો એને એકદમ બારીક પીસી લેવાનું. કોઈ ખાંડની કે સાકરની કણી ના રહેવી જોઈએ અને જો કણી લાગતી હોય તો એકવાર આને ચાળી લેવાનું. તો આ રીતે સરસ મજાની ખાંડ આપણી પીસાઈ જાય એટલે મીઠાઈને મોઢામાં જ મૂકતા પીગળી જાય એવી તૈયાર કરવા અહીંયા મેં 200 ગ્રામ જેટલું પનીર લીધું છે. તો પનીરને તમારે કેવી રીતે વાપરવાનું એ તમને જણાવું. પનીરને જો ફ્રીઝમાં હોય તો 2 કલાક અગાઉ બહાર કાઢી લેવાનું અને એને કોઈ કપડા પર રાખી દેવાનું, જેથી એમાં જે કાંઈ પણ પાણીનો ભાગ હોય એ બધો અલગ થઈ જાય. પનીરમાં બિલકુલ પાણી ના હોવું જોઈએ. અને આ રીતે પનીરને નાના ટુકડામાં તોડી આપણે જે ખાંડ પીસેલી છે એમાં જ ઉમેરી દઈશું. સાથે અહીંયા મેં 4 મોટી ચમચી જેટલું ટોપરાનું ખમણ લીધું છે અને હવે બધી વસ્તુને સારી રીતે પીસવાની. પણ કેવી રીતે? મિક્સરને ચાલુ બંધ કરીને 1 થી 2 વાર તમે મિક્સરને ચાલુ બંધ કરશો એટલે આ રીતનું મિક્સર તૈયાર થઈ જશે. અહીંયા તમારે આની કોઈ પેસ્ટ નથી બનાવવાની, જસ્ટ મિક્સરમાં બધી વસ્તુને સારી રીતે મિક્સ કરવાની છે. તો તમે જોઈ શકો છો બધી જ વસ્તુને પીસ્યા પછી મેં આ રીતે મોટા વાસણમાં કાઢી લીધી. હવે મીઠાઈને ઝાઝી ક્વોન્ટિટીમાં એટલે કે વધારે બનાવવા માટે અને સાથે એકદમ મસ્ત મજાની બજાર જેવી તૈયાર કરવા 1 કપ જેટલો મિલ્ક પાવડર ઉમેરીશું. સાથે થોડી રીચ બનાવવા માટે 1 ટેબલસ્પૂન જેટલી બદામની ફ્લેક્સ અને 1 ટેબલસ્પૂન જેટલી પિસ્તાની ફ્લેક્સ ઉમેરી દઈશું. હવે બિલકુલ હલકા હાથે બધી જ વસ્તુને મિક્સ કરીશું. અચ્છા, તમે આ મીઠાઈને વ્હાઈટ કલરની પણ રાખી શકો છો, પણ આને એકદમ સરસ કેસર ફ્લેવરની તૈયાર કરવા, રસમલાઈના ફ્લેવરની બનાવવા માટે ફક્ત 1 ચમચી દૂધમાં મેં 1/4 ટીસ્પૂન જેટલું પલાળેલું કેસર લીધું છે. એને આપણે ઉમેરી દઈશું. અહીંયા તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, દૂધ વધારે નથી ઉમેરવાનું, ફક્ત 1 નાની ચમચી જેટલું. તો હવે તમે જુઓ બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ મસ્ત મજાનો આપણી મીઠાઈનો કલર આવી ગયો. તમારે કેસર ના વાપરવું હોય તો યલો ફૂડ કલર પણ વાપરી શકાય, અથવા જો મીઠાઈને બીજા કોઈ કલરમાં તૈયાર કરવી હોય તો બીજો કોઈ ફૂડ કલર પણ તમે વાપરી શકો છો. હવે તૈયાર થયેલા મીઠાઈના મિક્સરને આ રીતે બટર પેપર પર રાખી આવો લાંબો રોલ વાળી લેશું. અને પછી તૈયાર થયેલા રોલને ઉપરથી સજાવવા હું થોડી પિસ્તાની અને બદામની ફ્લેક્સ ઉમેરી દઈશ. તો આ રીતે બદામ પિસ્તાની ફ્લેક્સ ઉમેર્યા પછી હલકી આ રીતે રોલથી એને આ રીતે પેપરને ઉપર કરી સહેજ તમારે રોલને ફોલ્ડ કરવાનો. બીજી બાજુ પણ એ રીતે આપણે પિસ્તા બદામની ફ્લેક્સ રાખી દઈએ અને રોલથી જ આ રીતે હલકા હાથે ઉપર રોલની ઉપર હાથ ફેરવી અને આપણે પિસ્તાને રોલ પર ચોંટાડી દેવાના. પછી આ રીતે એકદમ હલકા હાથે તમારે રોલને વાળી લેવાનો. હવે આમ તો આ મીઠાઈ તૈયાર છે, પણ તમે બિલકુલ બજાર જેવી મીઠાઈને સરસ કટ કરી શકો એના માટે આને સેટ થવા ફ્રીઝમાં રાખીશું. તો લગભગ અહીંયા અડધા કલાક જેવી મીઠાઈના રોલને ફ્રીઝમાં રાખી દેવાનો, જેથી આ રીતે થોડો કડક થઈ જશે. પરિણામે તમે એને એકદમ સારી રીતે કટ કરી શકશો. તો અડધા કલાક પછી તમે જુઓ આપણો એકદમ બજાર જેવો મીઠાઈનો રોલ તૈયાર થઈ ગયો. તો હવે ઉપરથી આ મીઠાઈને સજાવવા મેં અહીંયા ચાંદીનો વર્ક લીધો છે. જો તમારી પાસે હોય તો વાપરવાનો, ના હોય તો આને બિલકુલ સ્કીપ કરી શકાય. તો આ રીતે હલકા હાથે મીઠાઈના રોલ પર ચાંદીનો વર્ક આપણે લગાવી દઈશું. અને હવે આ મીઠાઈને આપણે કટ કરી લેશું. તો મીઠાઈને કટ કરવા માટે તમારે એકદમ ધારવાળી ચાકુ વાપરવાની છે અને આ રીતે 1-1 ઇંચના અથવા તમને સ્વીટની જેટલી જાડાઈ જોવે એ રીતે તમારે પીસીસ તૈયાર કરવાના. તો તમે જો એકદમ દાણેદાર અને મોઢામાં જ મૂકતા પીગળી જાય એવી આ મીઠાઈ તૈયાર થઈ છે. તો
તો મીઠાઈ તમે ખાતા હશો ને તો તમે જેવી રસમલાઈ ખાતા હોય ને બિલકુલ એવો ટેસ્ટ આવશે. તમે કાજુની કે માવાની મોંઘી મીઠાઈ પણ ભૂલી જશો. તો એકવાર મારા કહેવાથી તહેવારોમાં આ મીઠાઈની રેસિપીને ટ્રાય કરજો, તમને બહુ જ ભાવશે. અચ્છા, મજાની વાત એ છે કે આ મીઠાઈને તમે ફટાફટ બનાવી તૈયાર કરી શકો છો. તો અચાનક મહેમાન આવે ત્યારે પણ તમે ઝટપટ મીઠાઈને તૈયાર કરી લેશો. અને આ મીઠાઈને એકવાર બનાવ્યા પછી તમે ફ્રીઝમાં 7 થી 8 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. તો બધા જ મીઠાઈના પીસીસને આપણે આ રીતે પ્લેટમાં કાઢી લઈએ. ઉપરથી એને સૂકા ગુલાબની પાંદડી સાથે સજાવી દેશું, જેનાથી એનો દેખાવ ઓર વધારે સરસ લાગશે. અને જો તમારે મીઠાઈને સ્ટોર કરવી હોય તો આ રીતના કોઈ પણ કન્ટેનરમાં મીઠાઈના રોલને ભરી દેવાના. પછી તમે આને ફ્રીઝમાં 7 થી 8 દિવસ સુધી સાચવી શકો છો. તો તૈયાર છે, મોઢામાં જ મૂકતા પીગળી જાય અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આ નવી મીઠાઈ કે પછી રસમલાઈ રોલ એકવાર બનાવશો તો મારી ગેરંટી છે કે તમે વારંવાર બનાવશો. તો તમને આજની આ એકદમ ટેસ્ટી નવી મીઠાઈની રેસિપી કેવી લાગી એ કમેન્ટમાં જરૂરથી કહેજો. જો તમને રેસિપી ગમી હોય તો રેસિપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.